જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શું શનિદેવ હંમેશા ખરાબ જ પરિણામ આપે છે? આવા લોકોએ શનિદેવથી ડરવાની જરૂર નથી. નમસ્કાર મિત્રો, અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. મિત્રો, એક સામાન્ય માન્યતા છે કે શનિની છાયા અને દ્રષ્ટિ જીવનમાં અશુભ પરિણામ આપે છે. શનિની સાડસાતી, શનિની મહાદશા અને અંતરદશા દરમિયાન લોકો પરેશાન થાય છે. શનિદેવની ઢૈયા પર લોકોને પરેશાન કરે છે. લોકો ડરના કારણે શનિદેવના ઉપાયો કરતા જોવા મળે છે. પરંતુ શું શનિ માત્ર ખરાબ પરિણામો જ આપે છે? શનિથી શા માટે ડરવું જોઈએ? આવા ઘણા સવાલો છે જેને આપણે દૂર કરવાની જરૂરત છે અને સમજવાની જરૂરત છે કે શનિદેવ કોને પરેશાન કરી શકે છે અને શું શનિદેવ હંમેશા ખરાબ જ પરિણામ આપે છે? કેવા લોકોએ શનિદેવથી સાવધાન રહેવું જોઈએ અને શનિદેવની ખરાબ અસરને દૂર કરવા માટેના કયા ઉપાયોને અજમાવવા જોઈએ? તો આ વિડીયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો. હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો. જ્યોતિષીય માર્ગદર્શન માટે તમે અમારો સંપર્ક પણ કરી શકો છો. સર્વપ્રથમ પ્રશ્ન છે કે શનિદેવ કોણ છે? તો મિત્રો, શનિદેવનું વર્ણન પદ્મ પુરાણ અને બ્રહ્મ વૈવર્ત પુરાણમાં પણ જોવા મળે છે. એક દંતકથા અનુસાર એકવાર ધનની દેવી લક્ષ્મીએ શનિદેવને એક પ્રશ્ન પૂછ્યો કે હે શનિદેવ, તમે બધા લોકોને ધનની હાનિ કરો છો, તમારા દર્શનથી બધાને કેમ દુઃખ થાય છે? શનિદેવે જવાબ આપ્યો કે માં, આમાં મારો કોઈ દોષ નથી. ભગવાન શિવે મને ત્રણેય લોકના ન્યાયાધીશ બનાવ્યા છે. તેથી જે કોઈ ખોટું અને અનૈતિક કાર્ય કરે છે તેને સજા મળવી જ જોઈએ. શનિથી કોને ડરવું જોઈએ નહીં? મિત્રો, જો તમે શનિની ક્રૂર દ્રષ્ટિથી બચવા માંગતા હોય તો તમારે એવા કાર્યો ક્યારેય ન કરવા જોઈએ જે ખોટા હોય, જે લોકો નિયમોનું પાલન કરતા નથી, જેઓ બીજાને પરેશાન કરે છે, જેઓ બીજાના પૈસા, જમીન, સન્માનને છીનવવાનો પ્રયત્ન કરે છે, તેમને શનિદેવ ક્યારેય માફ કરતા નથી. જ્યારે સમય આવે છે ત્યારે શનિદેવ આવા ખોટા કાર્ય કરનારાઓને સજા આપતા રહે છે. ધર્મથી ભ્રષ્ટ થયેલા, ધર્મથી વિમુખ થયેલા લોકોને શનિદેવ સજા આપે છે. શનિદેવને શાંત રાખવા માટે શું કરવું? મિત્રો, શનિદેવને જૂઠું બોલનારો અને દેખાડો કરનારા લોકો પસંદ નથી. તેથી આવું કરવાનું ટાળવું જોઈએ. શનિ જીવનમાં શુભ ફળ આપે તેના માટે તમારે કોઈ અશુભ કામ કરવું ન જોઈએ. નબળા લોકોની મદદ કરવી જોઈએ અને તેમના કલ્યાણ માટેના કામ કરવા જોઈએ. જેઓ મહેનત કરીને પોતાનું અને પોતાના પરિવારનું ભરણ પોષણ કરે છે તેમને કોઈ પણ સંજોગોમાં હેરાન ન કરવા જોઈએ. આવું કરવાથી શનિ ભયંકર પરિણામ આપે છે. ભવિષ્યના બાળકોને પણ આવા પાપોની સજા ભોગવવી પડતી હોય છે. તેથી બને ત્યાં સુધી લોકોની મદદ કરો, તેમને આગળ વધવા માટે પ્રોત્સાહિત કરો. જો તમે આ કામ કરો છો તો શનિદેવ ચોક્કસપણે તમને શુભ પરિણામ આપશે અને તમને જીવનમાં મોટી સફળતા અપાવશે. સાથે સાથે મિત્રો, શનિદેવને પ્રસન્ન કરવા માટે શનિવારના દિવસે હનુમાનજીના દર્શન, હનુમાન ચાલીસાના પાઠ, શનિદેવના મંત્ર જપ એમનું અનુષ્ઠાન પણ શનિદેવને શાંત રાખવા માટે કરી શકાય છે. તો આ વિડીયો અંગેના તમારા અભિપ્રાયો કોમેન્ટમાં જણાવજો. વિડીયોને લાઈક અને શેર કરી દેજો. હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો અને જ્યોતિષીય માર્ગદર્શન માટે આપ અમારો સંપર્ક પણ કરી શકો છો. ફરી મળીશું નવા વિડીયોમાં. જય અંબે.